વેરી ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ગોસાઈ અને તમે લોકો જેમ જાણો છો કે પદદર્શક અને મોક માસ્ટર દ્વારા એક નવી જ સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે કે જેની અંદર જે ઓનલાઈન એક્ઝામ લેવાય છે CBRT, બરાબર, એના જે PYQ છે, જે કોઈ એક્ઝામ લેવાય કે એના ક્વેશ્ચન પેપર છે, એનું આપણે અહીંયા રેગ્યુલરમાં સોલ્યુશન કરીએ છીએ, બરાબર, જેમાં મેથ્સ અને રિઝનિંગના ટોટલ 60 ક્વેશ્ચન્સ હોય છે. અને સાથે સાથે તમને એક્ઝામ કઈ રીતે અટેમ્પ્ટ કરવી, કયા ક્વેશ્ચન સ્કીપ કરવા, પહેલા રાઉન્ડની અંદર કયા ક્વેશ્ચનને બીજા રાઉન્ડમાં અટેમ્પ્ટ કરવા અને પેપર કેવી રીતે અટેમ્પ્ટ કરવું એ તમને શીખવાડવામાં આવે છે, બરાબર. આઈ હોપ કે તમને બધાને આ કહેવાય ને પેપર સોલ્યુશનની આ સિરીઝ જે છે, બરાબર, એમાં બહુ જ મજા આવતી હશે. તમારા પ્રતિભાવો તમે શેર કરજો. અમારી ટેલિગ્રામ ચેનલ છે એના પર એના ID પર તમે શેર કરી શકો છો તમારા કોઈ જે પેપર છે જે તમારે સોલ્વ કરાવવા છે, બરાબર. અને જેમ આપણે વાત થઈ છે એમ કે જે લોકોનું બેઝિક સારું છે, બરાબર, એ લોકો વધારે પ્રેક્ટિસ કરે. જે લોકોનું એડવાન્સ બહુ સારું છે એ લોકો સ્પીડમાં કરવાની ટ્રાય કરે કે જેની એક્યુરેસી અને સ્પીડ બેયનું કોમ્બિનેશન હશે ને એ લોકો બહુ ઇઝીલી એક્ઝામમાં ક્વેશ્ચન પેપર અટેમ્પ્ટ કરી શકશે, બરાબર. તો હું એવી આશા રાખું છું કે તમે લોકો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ, બરાબર, ત્યારે પોઝ કરો, પહેલાં જાતે સોલ્વ કરો અને ત્યારબાદ તમે સોલ્યુશનને કન્ટિન્યુ કરો. ડન છે વિદ્યાર્થી મિત્રો? તો શરૂ કરીએ. ઓકે, પેલો ક્વેશ્ચન છે, જો આ ક્વેશ્ચન્સ બધા તમે જેટલી પ્રેક્ટિસ કરી હશે એટલી સ્પીડ તમારી ડેવલપ થઈ જશે, બરાબર. એટલે જેમ પ્રેક્ટિસ કરો એમ તમે ખાલી ક્વેશ્ચન તમારી સામે આવશે ને તો તમને આઈડિયા આવશે કે આ ક્વેશ્ચન કેનો છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, આ કયા ટોપિકનો છે? તો કે આ ટોપિક બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે, બરાબર. હવે જો આપણને અહીંયા શું કીધું છે, એ ક્વેશ્ચન માર્ક B, એનો મતલબ શું? આપણે જે પહેલા જ નક્કી કર્યું છે કે હવે તો તમને ખબર પડી ગઈ છે કે આપણી પેટર્ન શું છે. આપણે કેવું વાંચવાનું? B ની પત્ની A, એવી રીતે અહીંયા B ના પિતા A, B નો ભાઈ A, B ની બહેન A, બરાબર. અને આ બધી અહીંયા આપણને નિશાની આપી છે. અને ત્યાર પછી આપણને એક અહીંયા ફોર્મ્યુલા આપ્યું છે કે ઉપરોક્ત આધારે જો X, Y, I અને L આની વચ્ચે કોઈ સંબંધ દર્શાવ્યો છે તો X એ L સાથે કેવી રીતે સંબંધિત છે, બરાબર. હવે આપણે જ નક્કી કર્યું છે એમ કે જે નો, ની, નો, ના અથવા તો સાથે હોય એ સામે જે વ્યક્તિ હોય એને બોલાવશે. એટલે કે X એ L સાથે કેવી રીતે સંબંધિત છે તો આપણે શું વાંચીએ કે L X ને શું કહીને બોલાવશે, બરાબર. તો શરૂ કરીએ. જો અહીંયા આપણે જેમ નક્કી કર્યું છે એમ કે આપણે પાછળથી સ્ટાર્ટ કરશે, બરાબર. આ નિશાની માટે શું છે તો કે આ વાળું, એટલે કે B નો ભાઈ A, એટલે કે L નો ભાઈ A થશે, બરાબર. હવે હું પ્રોપર ડાયાગ્રામ છે એ જો જરૂર લાગશે તો બને જ, બાકી હવે તમને આટલા પેપર સોલ્યુશન પછી આઈડિયા આવી ગયો છે કે આપણે કેવી રીતે કરીએ છીએ. પછી અહીંયા Y અને I વચ્ચે સંબંધ છે એટલે કે I ની બહેન A Y છે, બરાબર. I ની બહેન Y છે. ત્યારબાદ આ વાળું એટલે કે B ના પિતા A, તો અહીંયા શું આવશે? Y ના પિતા X. ડન. જો હવે શું છે તો કે જો L નો ભાઈ I છે, I ની બહેન Y છે, Y ના પિતા X છે. જો આ બધા ભાઈ બહેન થાય, X, Y, I, L એ બધા ભાઈ બહેન છે તો આ બધાના પિતા એક જ હોય ને. તો L છે X ને શું કહીને બોલાવશે? પિતા. ડન. નેક્સ્ટ, P એ Q નો પુત્ર છે, Q એ R ના પિતા છે, R એ Y ની બહેન છે, તો P નો I સાથે શું સંબંધ છે, બરાબર. તો જોઈએ આપણે શું વાંચવાનું? Q નો પુત્ર એટલે કે Q નો પુત્ર કોણ? P. આપણે જેમ નક્કી કર્યું છે એમ કે મેલ માટે પોઝિટિવ સાઇન અને ફિમેલ માટે આપણે નેગેટિવ સાઇન યુઝ કરશું, બરાબર. હવે Q એ R નો પિતા છે. Q છે એ કોનો પિતા છે તો કે Q છે એ R નો કોણ? પિતા છે. એટલે આપણને આઈડિયા આવી ગયો કે Q છે એ પિતા છે. હવે R એ Y ની બહેન છે. R છે એ કોની બહેન છે તો કે I ની બહેન છે. એટલે આપણે અહીંયા માઇનસ રાખશું, બરાબર. પૂછ્યું છે શું કે P નો I સાથે શું સંબંધ છે, બરાબર. એટલે I છે એ P ને શું કહીને બોલાવશે, બરાબર. જો I પ્લસ છે કે માઇનસ આપણને ખબર નથી, એટલે કે પુરુષ છે કે સ્ત્રી ખબર નથી, પણ P ની તો ખબર છે ને. તો જો આ બધાના પિતા એક જ હોય, આ બે ભાઈ બહેન હોય, તો I છે એ P ને શું કહીને બોલાવશે? ભાઈ કહીને બોલાવશે, બરાબર. ઓપ્શન A. નેક્સ્ટ, ફરી સેમ જેવી આપણે પહેલા કરી દેવી. તો અહીંયા તમે પોઝ કરો, તમે જાતે સોલ્વ કરો અને પછી આન્સર ચેક કરો. ડન. ઓકે, T E L P, બરાબર. હવે P નો S સાથે શું સંબંધ છે તો કે
આ વાળો, એટલે કે પી ના પિતા એફ છે. પી ના પિતા એફ. બરાબર. હવે આનો સંબંધ જોઈએ તો એફ નો પુત્ર ઈ છે. એફ નો પુત્ર ઈ છે અને આ વાળો સંબંધ, એટલે કે ઈ નો ભાઈ કોણ છે? ડી. આપણને પૂછ્યું છે શું કે પી છે ઈ ડી ને શું કહીને બોલાવશે? બરાબર. એટલે કે એના પિતાના પુત્રનો ભાઈ, એટલે પુત્રનો ભાઈ એટલે એનો ભાઈ થાય ને. તો પી છે ડી ને શું કહીને બોલાવશે? ભાઈ. ઓપ્શન બી ડન. ઓકે, નેક્સ્ટ સેમ ફરી પાછો એવો જ ક્વેશ્ચન છે તો જોઈએ. હું અહીંયા છે ને આવી રીતે લખું છું એટલે તમને પ્રોપર દેખાય. બરાબર. ઓકે, હવે આ રિલેશન શું છે તો કે આ વાળું છે, એટલે કે પી નો ભાઈ કોણ છે? ઓ. પછી આ રિલેશન તો કે ઓ ના પિતા એફ છે. ઓ ના પિતા કોણ છે? એફ છે. અને પછીનું રિલેશન આ વાળું છે, એટલે કે એફ ની પુત્રી ડી છે. આપણને શું કીધું છે કે પી છે એ ડી ને શું કહીને બોલાવશે? આપણે જેમ વાત થઈ છે એમ કે ડી એ પી સાથે રિલેશન, તો પી છે એ ડી ને શું કહીને બોલાવશે આપણે એ જોવાનું. બરાબર. એટલે કે જો એના ભાઈના પિતાની પુત્રી તો એની બેન જ થઈ ને, એટલે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. ઓકે, નેક્સ્ટ સી. જો આની અંદર છે ને આ ડિટેલ્સ આપી છે, પહેલા આપણે આ ડિટેલ્સ રીડ કરવાની, ત્યારબાદ અહીંયા પ્રશ્ન આપ્યો છે અને અહીંયા નીચે 2 વિધાન આપ્યા છે. બરાબર. પણ જેમ આપણે વાત થઈ છે એમ કે પહેલા આપણે નીચેના વિધાનથી સ્ટાર્ટ કરવાનું અને પછી પહેલું વિધાન ચકાસવાનું. જોઈએ તો શું કીધું છે? 5 મિત્રો પી, એલ, એ, એન અને કે દરેકની ઊંચાઈ અલગ અલગ છે. સૌથી ઊંચો કયો મિત્ર છે એ આપણે શોધવાનું છે. બરાબર છે. તો જોઈએ આપણે કે શું કીધું છે. પી એ એન કરતા ઊંચો છે. બરાબર. એટલે કે પી છે એ એન કરતા ઊંચો છે. શું આપણને ખબર પડે છે કે સૌથી ઊંચો કયો છે? તો કે ના, તો ખાલી એકલું બીજું વિધાન સાચું નથી. હવે આપણે પેલું વિધાન ચકાસીએ કે એલ એ કરતા ઠીંગણો છે. એટલે એલ છે એ શું છે તો કે એ કરતા નાનો છે, પણ એ કે કરતા ઊંચો છે અને કે માત્ર એક જ મિત્ર કરતા ઊંચો છે. બરાબર. એટલે અહીંયા એક વ્યક્તિ એવો છે એનાથી ઊંચો કે છે. શું આપણને ખબર પડે છે આમાંથી કે સૌથી ઊંચું કોણ છે? તો કે ના. હવે બંનેને આપણે ભેગા કરીએ તો આને ને આને કોઈ રિલેશન કોઈ છે ના. અહીંયા પી કે એન કઈ જગ્યાએ મૂકવું આપ્યું નથી. એનો મતલબ વિધાન 1 અને વિધાન બંને એક સાથે પણ યુઝફુલ નથી. બરાબર. તો ઓપ્શન 4 વિધાન 1 અને 2 માં આપેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી નથી. તો ઓપ્શન ડી ઇઝ ધી રાઈટ આન્સર. ડન. ઓકે, નેક્સ્ટ ફરી એવો જ ક્વેશ્ચન છે કે પી, એલ, એ અને એન અને કે દરેકની ઊંચાઈ અલગ અલગ છે. સૌથી ઠીંગણો કયો છે? બરાબર. આપણે એ શોધવાનું છે. તો પેલા બીજું વિધાન ચકાસે કે પી એ એન કરતા ઊંચો છે. પી એન કરતા ઊંચો છે. શું ખબર પડે છે સૌથી નાનો કોણ છે? તો કે ના. ઓકે, તો ઓપ્શન તો વિધાન બીજું ખોટું છે. વિધાન એ કેવું કે છે કે પી એ માત્ર 3 મિત્રો કરતા ઠીંગણો છે. બરાબર. એટલે પી છે એ 1, 2 અને 3 મિત્ર કરતા ઠીંગણો છે. એલ એ કરતા ઊંચો છે. બરાબર. હવે આમાં શું આપણે મૂકવાનું છે કે એલ એ કરતા ઊંચો છે. જો આપણે ટોટલ 5 મિત્રો આપ્યા છે તો પી પછી તો એક જ આવશે. બરાબર. તો કાં તો એલ એ અહીંયા આવે અને કાં તો એલ એ અહીંયા આવે. બરાબર. ડન છે. તો શું આપણને ખબર પડે છે આમાં સૌથી નાનું એટલે કે આ જગ્યાએ કોણ આવશે? ના. ઓકે, ડન. તો હવે આપણે બંને વિધાન ભેગા કરીએ. બરાબર. કે વિધાન પી ની નીચે એન આવતું હતું તો આપણે અહીંયા એન મૂકીએ. હવે આપણને શું આપ્યું હતું કે એલ છે એ કરતા ઊંચો છે અને હવે વધ્યું કોણ? એન. ટૂંકમાં 3 અહીંયા ઉપર આવશે અને અહીંયા પૂછ્યું છે સૌથી ઠીંગણો મિત્ર કયો છે? તો કે એન છે. મતલબ કે વિધાન 1 અને 2 બંનેને સાથે વાપરીએ તો જવાબ આપવા માટે પૂરતું છે. બરાબર. તો ઓપ્શન ઓકે અહીંયા છે ને એક સાથે પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતી છે એવું આવશે. બરાબર. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ 5 મિત્રો આપ્યા છે. આઈ, જે, કે, ડબલ્યુ, એક્સ અલગ અલગ ઉંમર છે. કોઈ આઈ થી નાનું નથી. એનો મતલબ આપણે પેલા જેમ નક્કી કર્યું છે એવી રીતે સાઈડમાં ડ્રો કરી દેવાનું. 3, 4 અને 5. આઈ થી નાનું કોઈ નથી. એનો મતલબ સૌથી નીચે કોણ આવશે? આઈ આવશે. બરાબર. કીધું છે અહીંયા કે કોઈ આઈ થી નાનું નથી એ આપણે ગોઠવી દીધું. પછી કે એ એટલે કે એ જે અને એક્સ થી મોટો છે. જે અને એક્સ થી કે મોટો છે. પછી આપણને એવું પૂછે જે અને એક્સ થી મોટો છે. જે એ એક્સ થી નાનો છે. જે છે એ કોનાથી નાનો છે? તો કે એક્સ થી નાનો છે.
ડબલ્યુ એ કે થી નાનો છે પણ એક્સ થી મોટો છે એટલે ડબલ્યુ અહીંયા આવી જાય. બરાબર, તો આ 4 આવી ગયા, કે, ડબલ્યુ, એક્સ અને જે. હવે પૂછ્યું છે શું કે તો બીજા નંબરનો સૌથી નાનો કોણ? સૌથી નાનો આઈ હતો તો એની ઉપર કોણ છે? જે. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ 5 મિત્રો, આઈ, જે, કે, ડબલ્યુ અને એક્સ અલગ અલગ ઉંમરના છે. તો 1, 2, 3, 4, 5 તમે સાઈડમાં આવી રીતે 1, 2, 3, 4, 5 આ રીતે પણ કરી શકો છો. બરાબર, જેમ તમને કમ્ફર્ટેબલ લાગે. ડબલ્યુ સૌથી નાનો છે. બરાબર, તો હું અહીંયા ડબલ્યુ લખી દઈશ. પછી એવું કીધું છે કે આઈ એ કે કરતા નાનો છે. આઈ છે કોનાથી નાનો છે? કે થી નાનો છે. જે કે કરતા મોટો છે. જે છે કે કરતા મોટો છે પણ એક્સ થી નાનો છે. બરાબર, એટલે તો આ તો ઇઝીલી આપણને મળી ગયું કે એક્સ, જે, કે અને આઈ. ડન. હવે શું કીધું છે કે તો બીજા નંબરનો સૌથી મોટો કોણ? તો જો સૌથી મોટો એક્સ હોય તો બીજા નંબર પર કોણ આવે? જે. ડન. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ સી, તમે જોયું ને કે અમુક સિરીઝ છે ને એ CBRT ની જે એક્ઝામ છે ને એમાં અમુક ટોપિકના ક્વેશ્ચન બહુ રિપીટ થતા હોય છે. બરાબર, તો તમે જ્યારે જે ટોપિક રિપીટ થઈ છે એક્ઝામની અંદર બને એટલું એ ટોપિકનું રિવિઝન વધારે કર્યું. તમે જોયું ને કે કન્ટિન્યુઅસલી સેમ પેટર્નના કેટલા બધા ક્વેશ્ચન્સ આવે છે. બરાબર, તો આ જ બધો ફાયદો તમને આગળની તમારી CCની કે કોઈ પણ ઓનલાઈન જે એક્ઝામ લેવાય છે એની અંદર પણ હેલ્પફુલ થશે. ઇવન ઓફલાઈન એક્ઝામની અંદર પણ સેમ પેટર્ન હોવાની છે કે જે ઘણા ક્વેશ્ચન રિપીટ થવાના છે, તો એમાં પણ તમને આ યુઝફુલ થશે. બરાબર, ચલો ફરી કરીએ કે R, S, X, Y, Z અલગ અલગ ઉંમરના છે. 1, 2, 3, 4, 5. S એ Y થી તરત મોટો છે, એટલે S છે Y થી તરત મોટો છે. માત્ર R એ Y કરતા નાનો છે, મતલબ માત્ર R એ Y કરતા નાનો છે, બાકી બધા Y કરતા મોટા છે. તો મને એટલી ખબર પડે કે X, Y અને આને હું અહીંયા પ્લેસ કર્યો. કેમ? કારણ કે એને શબ્દ યુઝ કર્યો છે માત્ર. હવે એવું કીધું છે કે એક્સ એ ઝેડ કરતા મોટો છે, તો બે જ પ્લેસ વધી છે. બરાબર, અને તો અહીંયા શું મૂકી શકું? ઝેડ મૂકું, કારણ કે ઝેડ કરતા મોટો કોણ છે? એક્સ. ડન. ક્વેશ્ચન શું છે? તો કેટલા લોકોની ઉંમર એક્સ અને વાય ની વચ્ચે છે? એટલે એક્સ ની વાય ની વચ્ચે કેટલા લોકો છે? 2. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ 5 મિત્રો, આઈ, જે, કે, ડબલ્યુ, એક્સ અલગ અલગ ઉંમરના છે. 1, 2, 3, 4, 5. આઈ એ કે કરતા મોટો છે. કે એ ડબલ્યુ કરતા મોટો છે. માત્ર એક્સ છે જે કરતા નાનો છે. બરાબર, માત્ર એક્સ છે જે કરતા નાનો છે. બરાબર, એટલે હું જેને અહીંયા બેસાડી દઉં. બરાબર, તો હવે આ કેવી રીતે બનશે? આઈ, કે, ડબલ્યુ, જે અને એક્સ. બરાબર, આ આખી સિરીઝ છે. હવે આપણને એવું પૂછ્યું છે કે તો કેટલા લોકો ડબલ્યુ કરતા મોટા છે? ડબલ્યુ કરતા મોટા કેટલા? 2. સી, તમે અમુક વસ્તુ છે ને, જેમ કે જો અહીંયા માત્ર યુઝ કર્યો છે, આવા વર્ડ છે ને એના પર ફોકસ કરશો ને તો તમે ઇઝીલી ક્વેશ્ચન અટેમ્પ્ટ કહેવાય ને હાઈ એક્યુરેસી સાથે અટેમ્પ્ટ કરી શકશો. બરાબર. નેક્સ્ટ ફરી સેમ એવો જ આઈ, જે, કે, ડબલ્યુ અને એક્સ. 1, 2, 3, 4, 5. કે એ જો ફરી એવું ને કે માત્ર આઈ કરતા મોટો છે. કે છે કોનાથી? માત્ર આઈ કરતા મોટો છે. એનો મતલબ એવો છે કે બાકી બધા કરતા કે નાનો છે, એટલે આપણે એને સીધું અહીંયા બેસાડી દેવાના. હવે એવું કીધું છે જે માત્ર 2 લોકો કરતા નાનો છે. જો અહીંયા 3 જગ્યા છે, જે 2 લોકો કરતા નાનો હોય તો બટ ઓબ્વિયસલી કે જે અહીંયા આવશે. હવે એવું કીધું છે કે ડબલ્યુ એ એક્સ કરતા નાનો છે પણ કે કરતા મોટો છે. તો હું એક્સ ને અહીંયા રાખું તો ડબલ્યુ અહીંયા બેસાડી શકું કે ડબલ્યુ એક્સ કરતા નાનો પણ જે કરતા ડબલ્યુ મોટો છે. હવે શું કીધું? તો કેટલા લોકો ડબલ્યુ કરતા મોટા? ડબલ્યુ કરતા મોટા કોણ? તો કે એક્સ એક જ છે. ડન. નેક્સ્ટ R, S, X, Y, Z 4, 5. માત્ર 3 લોકોની ઉંમર S અને Z ની વચ્ચે છે. બરાબર, આની અંદર તમે 2 પોસિબિલિટીઝ ટ્રાય કરી શકો છો. બરાબર, જેમ કે આમાં એવું કીધું છે ને કે S અને Z વચ્ચે, એટલે કે 1, 2, 3. તો હું અહીંયા S અને Z મૂકી શકું. બરાબર, અને બીજું અહીંયા Z અને અહીંયા S મૂકી શકું. બરાબર, હવે એવું કીધું છે Y, X એ Y થી મોટો છે, એટલે જે X છે Y થી મોટો છે પણ R થી નાનો છે. તો R થી નાનો, તો આ ત્રણેયને હું અહીંયા બેસાડી દઉં. ધન હવે શું કીધું છે કે Y એ S થી મોટો છે, તો Y છે એ S થી મોટો છે. અહીંયા Y છે એ S થી મોટો છે. બરાબર, એનો મતલબ કે આ પોસિબિલિટીઝ છે
એ કેન્સલ થશે. હવે પૂછ્યું છે શું? તો કેટલા લોકો એસ થી નાના છે? એસ થી નાના કેટલા લોકો છે? એક પણ નહીં, કારણ કે સૌથી નાનું કોણ છે? એસ. ડન. નેક્સ્ટ, નીચેની સંખ્યા અને પ્રતીક શ્રેણીનો સંદર્ભ લો અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. બધી સંખ્યાઓ એક એક છે એટલે બધી સિંગલ સંખ્યા છે. જો શ્રેણીમાંથી બધા પ્રતીકો કાઢી નાખવામાં આવે તો નીચેનામાંથી ક્યુ જમણી બાજુથી 7મું સ્થાન મેળવશે. બરાબર. આમાં બે વસ્તુ કરી શકો. એક તો તમે પેલા બધા પ્રતીક કેન્સલ કરો, પછી તમે જમણી બાજુથી સ્ટાર્ટ કરો. બરાબર. પણ આપણે થોડું સ્માર્ટ વે યુઝ કરવાનું. કેવી રીતે? કંઈ નહીં કરવાનું. આપણે ખાલી ને ખાલી આપણે શું પૂછ્યું છે? જમણી બાજુથી 7મું સ્થાન, પ્રતીકોને ગણવાના ને એટલે આપણે સીધું સંખ્યા ગણવાની. ડન. એટલે કે 1 2 3 4 5 6 અને 7. જમણી બાજુથી 7મું પૂછ્યું તો 7મું કોણ છે? 6. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, નીચેની શ્રેણી સંખ્યાનો સંદર્ભ લો અને પ્રશ્નોનો જવાબ આપો. બરાબર. આપેલ શ્રેણીમાં કેટલા 2 છે આપણને એવું પૂછ્યું છે તો બસ આપણે એ જ કાઉન્ટ કરવાના કે આ 1 2 3 4. બરાબર. કેટલા છે ટોટલ? 4. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. અમુક ક્વેશ્ચન આન્સર સેકન્ડ્સમાં આવશે, બહુ ઇઝીલી. ડન. નેક્સ્ટ, હવે અહીંયા સેમ ક્વેશ્ચન હવે એવું પૂછ્યું કે આપેલ શ્રેણીમાં 7 કેટલા છે? તો ગણીએ 1 2 3 4 5 અને 6. બરાબર. તો ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, નીચેના સમીકરણમાં પ્લસનો અર્થ માઇનસ અને માઇનસનો અર્થ ગુણાકાર, ગુણાકારનો અર્થ ભાગાકાર અને ભાગાકારનો અર્થ પ્લસ. બરાબર. જેમ આપણે વાત થઈ છે એવી રીતે કે રફ વે તમને જે આપે એમાં પહેલા લખી દેવાનું ક્વેશ્ચન અને પછી સોલ્વ કરવાનું. જેમ કે 11 4 2 10 અને 5. બે વસ્તુ કરી શકો કે પહેલા તમે બધી નિશાની લખો અને પછી બદલો, અથવા તો નિશાની એક એક જોતા જાઓ અને બદલતા જાઓ. એમ કે અહીંયા સરવાળો છે તો સરવાળાનો શું છે? બાદબાકી. બાદબાકીનો અર્થ ગુણાકાર, પછી ભાગાકાર, તો ભાગાકારનો અર્થ છે સરવાળો અને ગુણાકારનો અર્થ છે ભાગાકાર. બરાબર. ભાગુસભાનો નિયમ યુઝ કરવાનો અને પહેલા ભાગાકારને ગુણાકાર કરવાના, પછી સરવાળાને બાદબાકી. એટલે કે 5 દુ 10 4 દુ 8 11 માઇનસ પ્લસ 2. બરાબર. આનું શું થશે? તો 11 પ્લસ છે એમાંથી 8 જાય તો 3 અને 3 ને 2 5. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, સી સેમ એવો જ ક્વેશ્ચન છે ફરી કે માઇનસ છે તો માઇનસની જગ્યાએ શું લેવાનું? ગુણાકાર. સરવાળો છે તો સરવાળાનો અર્થ થાય છે બાદબાકી. ગુણાકાર તો કે ગુણાકારનો અર્થ છે ભાગાકાર અને ભાગાકારનો અર્થ થાય છે સરવાળો. પેલા આપણે ભાગાકાર કરશી 4 પંચા 20, પછી ગુણાકાર 5 તેરી 15, માઇનસની નિશાની એમનો 5 અહીંયા અને 3. 15 માંથી 5 જાય તો કેટલા વધે? 10 વત્તા 3 એટલે કે 13. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન છે. નેક્સ્ટ, સેમ છે પણ હવે આમાં શું કીધું છે? પ્લસ અને માઇનસને પરસ્પર અદલા બદલી કરવાની અને ગુણાકાર અને ભાગાકારને પરસ્પર અદલા બદલી કરવાની. બરાબર. તો પેલા આપણે સંખ્યા લખી લેવાની, પછી ભાગાકારની જગ્યાએ ગુણાકાર ને ગુણાકારની જગ્યાએ ભાગાકાર. તો જો અહીંયા ભાગાકાર આપ્યો છે 4 અને 2 ની વચ્ચે, તો આપણે એને ગુણાકાર કરી દેસી. પછી જે ગુણાકાર છે એની જગ્યાએ ભાગાકાર. એવી રીતે માઇનસ છે 2 અને 5 ની વચ્ચે તો ત્યાં પ્લસ, અને 5 અને 18 ની વચ્ચે પ્લસ છે ત્યાં માઇનસ. પછી સાદું રૂપ જ આપવાનો કે 3 6 18 4 દુ 8 8 5 અને -6. 8 ને 5 13, 13 માઇનસ 6 એટલે 13 માંથી 6 જાય તો 7. ડન. નેક્સ્ટ, સેમ વસ્તુ છે કે પ્લસ અને માઇનસ અદલા બદલી કરવાની છે, પરસ્પરસ અને ગુણાકાર અને ભાગાકારને પરસ્પર અદલા બદલી કરવાની છે. બરાબર. 10 6 2 14 અને 2. સરવાળાની જગ્યાએ શું કરવાનું? બાદબાકી, અને બાદબાકીની જગ્યાએ સરવાળો. ગુણાકારની જગ્યાએ ભાગાકાર અને ભાગાકારની જગ્યાએ ગુણાકાર. બરાબર. હવે 2 સત્તા 14, 6 દુ 12 વત્તા 7 10 માઇનસ 2. ડન. તો જો આ 10 પ્લસ છે એમાં -12 કરીએ. બરાબર. તો -2 વધે અને +7 કરવાના એટલે 5, અથવા તો તમે 10 ને 7 17 -12 કરી દો તો પણ ચાલે. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, પ્લસનો અર્થ માઇનસ, માઇનસનો અર્થ ગુણાકાર, ગુણાકારનો અર્થ ભાગાકાર, ભાગાકારનો અર્થ સરવાળો. બરાબર. એટલે મોસ્ટ પ્રોબેબલી તમે જોયું ને કે સેમ પેટર્ન વાળા કેટલા બધા ક્વેશ્ચન આવી ગયા. આપણો 20મો ક્વેશ્ચન છે અને તમે જોવો છો કેટલા ક્વેશ્ચન સેમ
પેટર્ન આ રિપીટ થાય છે. 12, 5, 2, 10, 2. સરવાળાનો અર્થ શું કીધું છે? બાદબાકી. બાદબાકીનો અર્થ ગુણાકાર, ગુણાકારનો અર્થ ભાગાકાર, અને ભાગાકારનો અર્થ સરવાળો. બરાબર? એટલે કે 2 પંચા 10, 5 દુ 10, 12 - 10 વત્તા 5, એટલે કે 12 માંથી 10 જાય તો 2 વત્તા 5 એટલે કે 7. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ. નેક્સ્ટ સમીકરણની અંદર જો હવે અહીંયા છે ને એક ચેન્જ થયો. અત્યાર સુધી પ્લસ માઇનસ એટલે કે સરવાળા બાદબાકીની જગ્યાએ બાદબાકીની સરવાળો અને ગુણાકાર ભાગાકાર હતા. હવે એને શું કર્યું તો કે બાદબાકીની જગ્યાએ ભાગાકાર, ભાગાકારની જગ્યાએ બાદબાકી, અને સરવાળાની જગ્યાએ ગુણાકાર અને ગુણાકારની જગ્યાએ સરવાળો કરવાનો. બરાબર? 10, 24, 3, 3 અને 4. ભાગાકારની જગ્યાએ માઇનસ એટલે કે બાદબાકી, બાદબાકીની જગ્યાએ ભાગાકાર, ગુણાકારની જગ્યાએ સરવાળો અને સરવાળાની જગ્યાએ ગુણાકાર. બરાબર? પછી 3 × 8 = 24, 4 × 13 = 12, એટલે 10 - 8 વત્તા 12. બરાબર છે? હવે 10 માંથી 8 જાય તો 2 વધે, 2 + 12 એટલે કે 14. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ સિરીઝ આપી છે. સિરીઝની અંદર જેમ નક્કી કર્યું છે એમ પહેલા ડિફરન્સ ચેક કરો. બરાબર? પછી વર્ગ ઘન ચેક કરો. બરાબર? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધી વસ્તુઓનું લોજિક લગાવવાનું. પણ સૌથી પહેલું લોજિક ડિફરન્સથી. તો આપણે જોઈએ કે આમાં શું ડિફરન્સ છે તો 48 - 4 કરીએ એટલે 40, સોરી 44, 44 માંથી 4 જાય તો 40, 40 માંથી -4 કરીએ તો 36. મતલબ બધામાં -4 થાય છે. તો 32 - 4 કરીએ તો કેટલા આવે તો 32 માંથી 4 માઇનસ થાય તો 28. ઓપ્શન એ. ડન. નેક્સ્ટ ફરી પાછી સિરીઝ છે. બરાબર? જો હવે છે ને એક આની અંદર એક વસ્તુ કરાવું કે જે પોઈન્ટ વાળી સિરીઝ હોય ને તો તમે ડાયરેક્ટ આમ જુઓ ને કે પોઈન્ટ વાળી છે તો પોઈન્ટમાં સરવાળા બાદબાકી કરવામાં વાર લાગે. તો આવી સિરીઝની અંદર શું કરવાનું? આ વાળી સ્ટ્રેટેજી કે એક છોડીને એકનું કરવાનું. કે જો આપણે 26 માંથી કેટલા બાદ કરીએ તો 19 થાય, તો કે 26 માંથી 7 બાદ કરીએ ને તો 19 થાય. 19 માંથી ફરી પાછા 7 બાદ કરીએ તો 12 થાય. બરાબર છે? એવી જ રીતે આપણે આ જોઈએ કે 22.5 માંથી કેટલા માઇનસ કરીએ તો 15.5 આવે તો કે 7. બસ એવી જ રીતે 15.5 છે એમાંથી -7 કરવાના. બરાબર? તો 15 માંથી 7 બાદ કરીએ, 8 ને 7 15 થાય. રાઈટ? તો કેટલા આવશે? 8.5. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ ફરી સિરીઝ છે. એની અંદર શું છે તો કે 40 પ્લસ કેટલા કરીએ તો કે 8. એવી રીતે 48 માં +8 કરીએ તો 56, 56 માં ફરી પાછા 8 પ્લસ કરીએ તો 64, 64 માં 8 પ્લસ કરતા 72, તો 72 ની અંદર +8 કરીએ તો કેટલા થાય? 80. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ સેમ અગેન સિરીઝ છે. આની અંદર શું છે તો કે 29 માંથી 36 થાય છે. 29 ને 30 ને 36 એટલે 7. આમાં 7 નો ડિફરન્સ છે. આમાં 7 એડ ઓન કરીએ તો હા આમાં 7 નો ડિફરન્સ છે. 43 વત્તા 7 કરીએ તો 50, 50 માં 7 એડ કરીએ તો 57, એવી રીતે 57 માં 7 એડ કરીએ તો 64. એટલે ઓપ્શન એ. સેમ સિરીઝ છે. આની અંદર કેટલો ડિફરન્સ છે? 25 વત્તા કેટલા કરીએ તો 40 થાય 15. પછી 40 માં કેટલા એડ કરીએ તો કે 40 માં ફરી 15 એડ કરીએ તો 55 થાય. 55 માં 15 એડ કરીએ એટલે કે 5 ને 5 10 ને 0 વધી 1, 5 6 ને 7 70. એવી જ રીતે 70 માં +15 કરીએ તો 85, અને 85 માં 15 એડ કરીએ તો 8 ને 1 9 ને 1 10 એટલે કે 100. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ 12 એ ચોક્કસ તર્કને અનુસરીને 48 સાથે સંબંધિત છે. જો અહીંયા કેવું કીધું છે 12 છે ને એને કોઈ એવી રીતે રિલેશન છે 48 સાથે. સેમ એ રીતે 9 ને 36 સાથે. તો આપણને એવું પૂછ્યું છે કે સમાંતર અનુસરીને નીચેનામાંથી 4 કોની સાથે સંબંધિત હશે? બરાબર? જો તમને ઘડી આવડતો એટલે ખ્યાલ આવી જાય કે 12 ચોક 48 અને 9 ચોક 36. તો 4 છે એને ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય? 16. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. સેમ ફરી પાછું એવો જ એક છે કે જેની અંદર 21 એ ચોક્કસ તર્કને અનુસરે છે અને 21 63 સાથે એક રિલેશન છે. સમાંતર અનુસરીને 18 ને 54 સાથે રિલેશન છે. એટલે કે એવી જ રીતે સંબંધિત છે. તો 15
ને અહીંયા આપણે આન્સર આવશે, બરાબર. તો 21 તેરી 63 થાય, 18 તેરી 54 થાય, તો 15 તેરી કેટલા થાય? 45. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ આન્સર. સી તમે જોવો છો ને કે જો આપણે 1-2 ક્વેશ્ચન કર્યા જેની અંદર આપણે આગળ જોયું કે સિરીઝ હતી તો કોન્સ્ટન્ટ સિરીઝ આવી, પછી એવી રીતે જેમ કે આ ક્વેશ્ચન એવો હતો સેમ તર્કવાળા. હવે જો તમે જ્યારે રીડ કર્યું હોય ને એટલે કે તમે પેલા ક્વેશ્ચન સોલ્વ કર્યો તો તમને ખબર હોય કે આ નીચેની જે સૂચના છે ને એ શું છે, તો તમે એવરી ટાઈમ તમારે દર વખતે સૂચના વાંચવામાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, બરાબર. ખ્યાલ આવી જાય કે 21 63 તો 21 તેરી 63 થાય છે, 18 તેરી 54 થાય છે, એમ બરાબર છે. નેક્સ્ટ. ઓકે, હવે અહીંયા એવું કીધું છે કે તે ગણ પસંદ કરો જેમાં સંખ્યાઓ તે જ રીતે સંબંધિત છે જે રીતે નીચેના ગણની સંખ્યાઓ સંબંધિત છે, બરાબર. એટલે કે જો અહીંયા જે આપ્યું છે ને 42, 12 અને 30, 18, 5 અને 13, તો તમે જુઓ કે જો 42 માંથી 12 બાદ કરતા 30 મળે, 18 માંથી 5 બાદ કરીએ તો 13 મળે. એનો મતલબ એવું કે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાના તો આપણને આ પરિણામ મળશે. હવે એવું આપણે ઓપ્શનમાં જોવાનું કે એવી કઈ સંખ્યા છે તો કયો ઓપ્શન છે. 15 માંથી 5 જાય તો 10 વધે એટલે આ ના આવે. 20 માંથી 6 જાય તો 14. હા, એટલે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ. ફરી પાછું એવું જ છે કે જેની અંદર પેલા કોઈ સંખ્યા આપી છે આપણને ઓલરેડી, એટલે કે 9, 27 અને 47, 4, 12 અને 32, બરાબર. જો આમાં તમને ખ્યાલ આવે કે અહીંયા શું કર્યું છે ને કે 9 તેરી 27 વત્તા 20 એટલે 47, એવી રીતે 4 તેરી 12 વત્તા 20 એટલે 32. એટલે આપણે શું કરવાનું કે જે પેલી સંખ્યા છે એને ગુણ્યા 3 વત્તા 20, બરાબર. તો આપણે ઓપ્શન જોઈએ કે 5 તેરી 15 સાચું, પણ 15 માં 20 એડ કરીએ તો 45 ન થાય. 15 ની અંદર 20 એડ કરીએ તો કેટલા થાય? 35, એટલે ઓપ્શન એ નહીં આવે. 2 તેરી 6 બરાબર, પણ 6 માં એડ કરીએ તો 26, એટલે આ ઓપ્શન એ ખોટું. 3 તેરી 9, તો 9 માં 20 એડ કરીએ તો કેટલા હોય છે? 29, એટલે આ ઓપ્શન એ ખોટું. તો હવે ઓપ્શન એક જ વધ્યું છે તો ટીક કરી જ દેવાનું, કેમ? કારણ કે એ જ સાચો ઓપ્શન છે. પણ સ્ટીલ આપણે જોઈએ કે 8 તેરી 24, 24 માં 20 એડ કરતા 44, બરાબર. નેક્સ્ટ. 20 સંખ્યાઓની સરેરાશ 38 છે. અહીંયા શું કીધું છે કે 20 સંખ્યાઓની સરેરાશ 38 છે. બે સંખ્યા 45 અને 34 કાઢી નાખવામાં આવે તો બાકીની સરેરાશ શોધો. જો એક તો તમે એ કરી શકો કે 45 છે એ 38 કરતા કેટલા વધારે છે, 34 કેટલા ઓછા છે, પછી એ ડિફરન્સ છે એ ડિફરન્સને ભાગો અને એમ એને તમે 38 માંથી બાદ કરો, બરાબર. એક તો એ વસ્તુ થઈ, પણ આપણે બેઝિકથી કરીએ છીએ એના માટે આપણે વ્યવસ્થિત કરશી કે 20 ગુણ્યા 38, એટલે 38 ગુણ્યા 2 કરીએ, બરાબર. તો 8 દુ 16 વધી 1, 3 દુ 6 અને 1 7, 760. એમાંથી આપણે માઇનસ કેટલા કરવાના? 45 પ્લસ 34, એટલે 45 વત્તા 34, 5 ને 4 9, 4 ને 3 7, એટલે 79 બાદ કરવાના, બરાબર. 79 બાદ કરીએ તો પેલા તો 760 માંથી 60 બાદ કરીએ તો કેટલા વધે? 700, 700 માંથી 19 બાદ કરવાના, એટલે કે 681, બરાબર. હવે શું થશે તો કે 681 આપણને નવી સંખ્યા મળી. પેલા 20 સંખ્યાથી 2 સંખ્યા વહી ગઈ એટલે કેટલી સંખ્યા આવશે? 18 સંખ્યા આવશે, બરાબર. હવે આના છેદ ઉડાડવાના, એટલે કે 18 દુ 36, 18 તેરી 54, 54 આમાંથી બાદ થશે એટલે કે કેટલા વધશે? 14 કરે, સોરી, 681 ના છેદમાં 18, 18 તેરી 54, અહીંયા 54 આવે, બરાબર. એટલે કેટલા વધે તો કે 141, 141, પછી 18 ના ઘડિયામાં 18 સત્તા, 18 સત્તા 126 છે, એટલે 37 વાળો ઓપ્શન આવશે. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર. પછી તમે એના પોઈન્ટમાં જે કઈ આન્સર આવતો એ કરી શકો, પણ જો તમને ઓલરેડી એક જ એવો આંકડો આપ્યો છે જેમાં 37 આન્સર આવે છે તો પછી આગળ કરવા નહીં બેસવાનું, બરાબર. નેક્સ્ટ. એક વિદ્યાર્થી ગણિતમાં 36 ભારાંક 3, વિજ્ઞાનમાં 75 ભારાંક 2 અને અંગ્રેજીમાં 82 ભારાંક 1 મેળવ્યા છે. ભારાંકિત સરેરાશ શોધો, બરાબર. આની અંદર ટૂંકમાં શું કહેવા માંગે છે? બરાબર, કે સૌથી પહેલા તો આપણે જોઈએ કે ગણિત છે એની અંદર એને 76 ભારાંક 3 એટલે એને ગુણ્યા 3 કરવાનું. પછી વિજ્ઞાન છે એટલે કે 75 એને ગુણ્યા 2 કરવાનું, અને અંગ્રેજી એને ગુણ્યા આપણે 1, કારણ કે 1 ભારાંક આપ્યો છે, બરાબર છે. હવે આ બધાનો શું કરવાનો તો કે ગુણાકાર કરી દેવાનો, કે 6 તેરી 8 વધી 1, 7 તેરી 21 ને 22,
228, 75 દુ એટલે કે 75 into 2 કરીએ તો કેટલા થાય 150 અને 82 ના 82. આનો સરવાળો કરવાનો 8 ને 2 10 ને 0 વધી 1, 8 ને 2 10 ને 5 15 ને 1 16 ના 6 વધી 1 2 ને 1 3 ને 1 4 એટલે કે 460. બરાબર છે. 460 સ્કોર આવે છે. એને આ જે સંખ્યા છે એટલે કે 3 ને 2 5 ને 1 6 ટોટલ જે ભાગાંક છે એનાથી ભાગી દેવાના એટલે કે 460 ભાગ્યા 6 6 સત્તા 42 થાય. વધે કેટલા 4 36. હવે જો આની અંદર એને પોઈન્ટમાં પ્રોપર આપ્યો છે બરાબર. આગળ 76 જ છે તો તમારે શું કરવાનું કે એને પોઈન્ટમાં જે આન્સર આવતો તમારે લઈ આવવો પડશે બરાબર. એટલે કે 36 36 માંથી વધશે 4 પોઈન્ટ ફરી પાછું 36 એટલે કે 6 વાળો ઓપ્શન ઇઝ ધી કરેક્ટ. ડન. નેક્સ્ટ, વિદ્યાર્થીના અંતિમ ગ્રેડની ગણતરી આ રીતે કરવાની કે સોંપણીના એને જે છે કહેવાય ને કે અસાઇનમેન્ટ્સ છે, અસાઇનમેન્ટના એને 10% મળશે. પછી મધ્ય સત્ર છે એના 30% અને અંતિમ પરીક્ષાના 60%. બરાબર. હવે એનો સ્કોર અનુક્રમે કેટલો થયો તો કે 95, 76 અને 60. તો અંતિમ ગ્રેડ એને શું મળશે એ જોવાનું છે. ડન. એટલે આની અંદર શું કરવાનું કે 95 ના 10% બરાબર આવી રીતે એટલે કેટલા થશે 9.5. પછી 76 ના 30%, 0 0 કેન્સલ, 6 તેરી 18 વધી 1 7 તેરી 21 ને 22 22.8 કારણ કે નીચે 0 છે. પછી આના 60% બરાબર એટલે 0 0 કેન્સલ અને 36 બરાબર. હવે આ બધી સંખ્યાનો સરવાળો કરીને આપણને અંતિમ ગ્રેડ મળી જશે બરાબર. 8 ને 5 13 ખાલી હું 3 કરું ને ત્યાં જ મને ખબર પડી કે 3 વાળો એક જ ઓપ્શન છે એટલે હું બી ટીક કરી દઉં બરાબર. આપણે આખું ગણવાનું કે 8 ને 5 13 ના 3 વધી 1 9 ને 1 10 ને 2 12 ને 6 18 ને 8 વધી 1 3 ને 2 5 ને 1 6 એટલે કે 68.3. ડન. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સંખ્યાની જોડી સહ અવિભાજ્ય સંખ્યા નથી એવું પૂછ્યું છે બરાબર. હવે તો જો તમે છે ને આની અંદર 2 વાળી સંખ્યા કરી શકો બરાબર. એટલે કે જો બેકી સંખ્યા આપી હોય બરાબર તો એનો સરવાળો કરો, અંક સરવાળો કરો ને તો એનાથી વધારે ઈઝી થઈ જશે બરાબર. જેમ કે આપણે આની અંદર જોઈએ કે 8 ને 2 10 ને 7 17 7 ને 1 8 7 તેરી 21 2 ને 1 3 બરાબર. આ બંને સંખ્યા અલગ અલગ છે બરાબર. એવી રીતે 7 ને 2 9 ને 1 10 1 ને 0 1 7 ને 3 10 ને 5 15 5 ને 1 6 6 ને 5 11 ને 1 12 2 ને 1 3 7 ને 3 10 ને 1 11 1 ને 1 2 જ્યારે આ 7 ને 1 8 ને 1 9 4 ને 4 8 ને 7 15 5 ને 1 6 બરાબર. હવે આમાંથી કોઈ એવી સંખ્યા છે કે જેમાં કોઈ ભાગી શકાય એવી તો કે હા આને 3 વડે ભાગી શકાય છે એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે બરાબર. અને હા એક વસ્તુ એ કે જ્યારે તમે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની હોય બરાબર ત્યારે ઓલવેઝ યાદ રાખવાનું કે જે એકમનો અંક હોય 1 4 એટલે કે 1 4 5 6 9 અને 0 0 સિવાયની ન હોઈ શકે બરાબર. હવે જો આની અંદર આ બધી સંખ્યા છે આમાંની સંખ્યા છે એ છે એનો મતલબ એવો કે આ પહેલી ટ્રીક આપણે આ પહેલી ટ્રીક યુઝ કરી. હવે બીજું શું તો કે 1947 એવું યાદ રાખવાનું બરાબર કે જ્યારે પણ આપણે એને કહેવાય ને કે સંખ્યાનો સરવાળો કરશી બરાબર એટલે કે આપેલ સંખ્યા જે કોઈ હોય એના એ અંકોનો સરવાળો કરીએ તો 1 4 7 9 1947 એટલે કે ઇઝીલી યાદ રહે છે બરાબર. એના સિવાયનું ન થાય તો જોઈએ આપણે કે 6 ને 3 9 ને 1 10 ને 5 15 5 ને 1 6 બરાબર. પછી અને હા બીજી એક વસ્તુ કે જ્યારે એકમનો અંક હોય ને એ 6 હોય તો એની આગળ હંમેશા એકી સંખ્યા આવે બરાબર, બેકી સંખ્યા ના આવે એટલે આ વાળો ઓપ્શન કેન્સલ થઈ જાય છે બરાબર. પછી આ છે 6 3 9 5 14 ને 1 15 5 ને 1 6 પછીનું જોઈએ તો એક તો 64 છે અને 16 છે બરાબર. અને છેલ્લા બે સંખ્યા જે જોઈએ ને એ કેવી હોય તો કે 1 થી 24 ના જે વર્ગની જે સંખ્યા હોય ને એવી જ સંખ્યા હોવી જોઈએ બરાબર. પણ આ બધામાં છે એટલે આપણે કાઉન્ટ નથી કર્યું. હવે આનું જોઈએ 6 ને 4 10 ને 7 17 ને 1 18 8 ને 1 9 એટલે કે આ ઓપ્શન છે. પછી 9 ને 1 10 ને 16 ને 3 19 9 ને 1 10 અને એક આ ઓપ્શન છે બરાબર. હવે જેમ મેં કીધું એમ
કે ડિજિટ સમ કરીએ બરાબર એ આની સિવાય કોઈ જ અંક ન આવવો જોઈએ. એટલે અહીંયા એક 6 આવ્યો તો એટલે આપણે કેન્સલ કરશે. હવે આપણી પાસે 2 ઓપ્શન વધ્યા છે બરાબર, સી અને ડી. તો સૌથી પહેલા તો શું કરવાનું કે જે સંખ્યા હોય ને એની આજુબાજુનો કોઈ પણ એવી સંખ્યા જોવાની કે જેનો આપણને વર્ગ આવડતો હોય. જેમ કે 40 છે એનો વર્ગ કેટલો થાય તો કે 1600 થાય બરાબર. આ 1600 થી નજીકમાં છે તો આપણે 45 નો અને 40 નો વર્ગ કરીને જોઈએ કે 45 નો વર્ગ કરવાનો થાય તો જે આપણને ખબર છે કે એના પછીની સંખ્યા એટલે 4 પંચા 20, 25 25 25, એટલે કે આની વચ્ચેની એક સંખ્યા હોઈ શકે છે બરાબર. તો આપણે જોઈએ પાછળનો અંક કયો છે તો કે 4. હવે આપણે જેમ વાત થઈ એમ કે કોઈ પણ વર્ગ છે બરાબર એની પાછળની સંખ્યા આમાંથી જ કોઈ હોવી જોઈએ બરાબર છે. તો 4 છે એ ક્યારે ક્યારે આવે તો કે જો કાં તો 2 હોય ત્યારે આવે એટલે 2 2 4 આવે બરાબર, અને કાં તો 8 હોય એટલે જો 45 અહીંયા હું 4 રાખું બરાબર તો આ તો 45 થી મોટી સંખ્યા થઈ જાય એટલે આ ન આવે. હવે ભાઈ તો એક આ ઓપ્શન 42 બરાબર. તો આપણે શું કરવાનું 42 નો વર્ગ કરીને જોઈ લેવાનું. ડન. હવે અમે તમે અલગ અલગ ટ્રીકથી વર્ક કરતા હશો બરાબર. જેમ કે આપણે 42 છે તો 2 નો વર્ગ કરીએ, પછી 4 દુ 8 દુ 16 એવી રીતે કરીએ, અથવા તો તમે આ વાળી રીત પણ કરી શકો છો. તો કે સૌથી પહેલા તો આનો ગુણાકાર કરવાનો એટલે કે 2 દુ 4 0 4, આ 2 નો ગુણાકાર ચોકે 16 અને પછી આનો ક્રોસ એટલે કે 4 દુ 8 અને 4 દુ 8 બરાબર. હવે શું તો કે આ 4 ના 4 પછી આ 3 નો સરવાળો એટલે કે 8 ના 8 16 ના 6 વધી 1 6 ને 1 7 અને 1 કેટલા આવે છે 1764. તો હા આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે બરાબર. પછી હવે છેલ્લી સંખ્યા ચેક કરવાની નહીં. ડન. નેક્સ્ટ 18 અને 24 નો ગુસા. તો 18 અને 24 નો ગુસા શોધવાનો છે બરાબર. તો આપણને ખબર જ છે કે આપણે 2 થી સ્ટાર્ટ કરીએ 3 થી સ્ટાર્ટ કરીએ પણ જ્યારે નાની સંખ્યા કે નાની કોઈ રકમ હોય ત્યારે સીધું જોઈ લેવાનું કે 6 તેરી 18 અને 6 ચોક 24 ગુસા પૂછ્યો છે એટલે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ 4 અને 6 નો લસા. તો હવે આમાં હું 2 દુ 4 2 તેરી 6 એવું બધું કરું એના કરતાં હું સીધું જ કરી દઉં તો ચાલે કે 6 ના નાના જો જ્યારે એકી સંખ્યા આપી હોય છે મતલબ મારું કહેવાનો મતલબ એવો થાય છે કે જ્યારે એકમ અંક હોય ને ખાલી સિંગલ ડિજિટ આપ્યો હોય ને ત્યારે આવું બધું નહીં કરવાનું. ત્યારે સિમ્પલ વસ્તુ શું કરી દેવાની તો કે કંઈ જ નહીં 6 નો ઘડિયો બોલવાનો 6 એકા 6 6 દુ 12 4 ના ગુણાંકમાં આવે છે તો કે હા આવે છે કેટલા તો કે 12. તો એનો લસા કેટલો થશે 12 બરાબર. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ઓકે સાદુરૂપ આપવાનું છે બરાબર. આની અંદર શું છે તો કે 15 ગુણ્યા 4 ગુણ્યા 4 વત્તા 55 ભાગ્યા 11 માઇનસ 18 ગુણ્યા 8 વત્તા 96 ભાગ્યા 6 બરાબર. સૌથી પહેલા ભાગાકાર જ કરવાનો તો કે 11 પંચા 55, 16 6 96, 18 અઠ્ઠા 144, 15 ચોક 60 ને 6 ચોક 24 એટલે કે 240 વત્તા 5 માઇનસ 144 વત્તા 16 બરાબર. પછી શું કરવાનું તો કે જો આ બેનો સરવાળો કરું તો 245 માઇનસ 144 થાય વત્તા 16 કરવાના. 245 માંથી 144 બાદ કરીએ તો 0 1 0 1 વત્તા 16 એટલે કે 117 ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ સમીકરણ આપ્યું છે અહીંયા આપણને તમને ખ્યાલ જ હશે કે 2 ની જે 10 ઘાત છે આપણે યાદ જ રાખી હોય છે કે 2 ની 10 ઘાત બરાબર કેટલા થાય તો કે 1024 થાય બરાબર. હવે જો આની હું 1 ઘાત ખાલી વધારું એટલે 2 ની 11 ઘાત કરું આને ગુણ્યા 2 કરું તો 4 દુ 8 2 દુ 4 0 અને 2 એકા 2 2048 થાય બરાબર. તો હું આવી રીતે અહીંયા લખી શકું કે 4x - 5 બરાબર 2 ની 11 ઘાત. હવે જે છે આ સમીકરણનો જોવાનું તો કે 4x - 5 બરાબર 11 -5 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય તો 4x બરાબર 11 વત્તા 5 એટલે કે 16. તો x બરાબર 16 ના છેદમાં 4 ચોકે 16 એટલે કે x બરાબર 4 ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ એક વર્ષમાં કંપનીની આવક 48,000 થી વધીને 70,000 જેવી થાય છે બરાબર. તો આવકમાં ટકાવારીની વૃદ્ધિની ગણતરી કરો અને 2 દશાંશ સુધી તમારો જવાબ આવવો જોઈએ બરાબર. તો સૌથી પહેલા તો શું કરવાનું કે હતી એકચ્યુઅલમાં કેટલી તો કે 48,000 બરાબર. હવે વધારો કેટલાનો તો માનો કે 48 ની જગ્યાએ આપણે 50 ગણતરી કરીએ તો 50 માં કેટલા એડ કરીએ તો 70 થાય તો કે 20 અને પ્લસ આપણે 2 ઓલરેડી વધારે લીધા હતા એટલે કે 22
ઇન શોર્ટ 70,000 માંથી 48,000 બાદ કરવાના અને આપણે ટકાવારી જોઈએ છે એટલે ગુણ્યા 100 કરીએ 0 0 0 કેન્સલ 11 દુ 22 2 દુ 4 ને 4 દુ 8 એટલે કે 24 દુ 48 બરાબર છે. હજી તમે આને છેદ ઉડાડી શકો જેમ કે આ 50 દુ 100 અને 12 દુ 24 બરાબર. હવે કેટલા આવશે તો 11 પંચા 55 ના છેદમાં 12 બરાબર. હું અહીંયા કરું ગણતરીની 50 એટલે કે 12 ચોક 48 48 ને વધશે કેટલા 7 એટલે 12 પંચા 60 અને 12 ચોક 72 થઈ જાય બરાબર. તો ન ચાલે ભાગ એટલે 12 પંચા 60. હવે 10 વચ્ચે આપણે જોવાનું કે આવો કોઈ આન્સર આપ્યો છે. હા આપ્યો છે 45. તો પછી પાછળ પોઈન્ટની ગણતરી નહીં કરવાની બરાબર કારણ કે તમે છેદ ઉડાડશો એટલે પાછળ આવશે 83. ડન. નેક્સ્ટ, એક વ્યક્તિની વાર્ષિક આવક 6,50,000 છે. તેમની આવકમાં 14% વધારો થાય છે જો વ્યક્તિ નવી આવકના 42% બચાવે છે. એટલે કે 6,50,000 હતી ને એની અંદર પ્રમોશન થાય છે અને 14% વધારો થાય છે. પછીની જે આવક છે ને એની અંદર 42% બચાવો કરે છે બરાબર. જો આની અંદર તમે એક તો એવી રીતે કરી શકો કે 6,50,000 14% આવક આવે છે એટલે 114 કેમ 100% તેમાં 14 ના છેદમાં 100 એને ગુણ્યા 42% બચાવે છે એટલે એના 42% બરાબર. અને બીજું આપણે જે મેથડ કરીએ છીએ એ વાળી એટલે કે 6,50,000 14% 0 0 કેન્સલ 0 0 કેન્સલ 65 ગુણ્યા 14 કરીએ તો 650 5 ચોક 20 વધી 2 6 ચોક 24 25 ને 26 બરાબર. એટલે કેટલા આવશે 6 ને 5 11 વધી 1 6 ને 2 8 ને 1 9 910 બરાબર. તો અહીંયા શું હશે 910 પછી આપણે પાછળ 2 0 મૂકવાના બાકી હતા એ બરાબર. એટલે કે 6,50,000 હતી એમાં 91,000 એના વધ્યા છે એટલે આપણે એનામાં પ્લસ કરી દઈશું બરાબર. 0 0 0 1 9 ને 5 14 4 વધી 1 6 ને 1 7 બરાબર. આ એની પછીની આવક થઈ નવી આવક બરાબર. એના 42% એ બચાવે છે બરાબર. તો ફરી 0 0 કેન્સલ 0 0 કેન્સલ. હવે શું કરવાનું તો કે 7410 ઇન્ટુ 42 0 4 0 0 4 1 4 ચોકે ચોકે 16 વધી 1 7 ચોક 28 ને 29 ફરી પાછું 2 0 0 2 1 2 પાછળ 20 આવે એવા બધા ઓપ્શન છે 4 દુ 8 અને 7 દુ 14 બરાબર. એટલે કે 0 0 કેટલા આવશે 296400 વત્તા 14820 0 2 8 ને 4 2 વધી 1 6 10 ને 11 નો 1 વધી 1 9 ને 10 ને 11 ના 1 વધી 1 એટલે કે 3,11,220 ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર બરાબર છે. ઓકે. હવે જો આના સિવાયની બીજી એક સિમ્પલ રીત શું છે ખબર છે કે જ્યારે તમારી પાસે આટલી મોટી રકમ હોય ને અને એક્ઝામમાં ટાઈમ ન હોય ત્યારે શું કરવાનું એ બતાવો બરાબર. સૌથી પહેલા તો જો યુનિટ ડિજિટ લઈ લેવાના કે આના યુનિટ ડિજિટ કેટલા છે 7 7 4 1 ગુણ્યા 4 અને 2 બરાબર. 7 ને 1 8 ને 4 12 2 ને 1 3 થાય યુનિટ ડિજિટ એટલે કે સમ કરીએ તો અને 4 ને 2 6 થાય બરાબર. હવે 6 તેરી કેટલા થાય 18 થાય તો 8 ને 1 9. હવે આમાંથી એવી સંખ્યા ગોતવાની કે જેનો યુનિટ ડિજિટ 9 થતો હોય છે બરાબર. આપણને અત્યારે ખબર છે કે ઓપ્શન એ છે પણ આપણે નીચેથી જોઈએ કે આમાં થાય છે કે નહીં જેમ કે 4 ને 4 8 ને 1 9 ને 3 12 ને 2 15 5 ને 1 6 એટલે આ ન આવે. 4 ને 2 6 ને 3 9 ને 1 10 ને 3 13 3 ને 1 4 એટલે આ પણ ન આવે. 2 ને 2 4 ને 2 6 ને 3 9 ને 1 10 એટલે આ પણ ન આવે. હવે આનો યુનિટ ડિજિટ જોઈએ 2 ને 2 4 ને 1 5 ને 1 6 ને 3 9 ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર બરાબર. આ તો કેવું કે પ્રોપર આન્સર આવે એટલે મેં આખો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો હતો. અધરવાઇઝ મોસ્ટ ઓફ એક્ઝામની અંદર આપણે આવી શોર્ટ ટ્રિક્સ યુઝ કરવાની જે યુનિટ ડિજિટ કામ લાગે ત્યાં કરી જ દેવાનું. કેમ કારણ કે તમે જેટલી ગણતરી કરવામાં ટાઈમ વેસ્ટ કરો એટલી સ્પીડમાં તમે જો યુનિટ ડિજિટ કરી દો તો તમે ઓલરેડી 1-2 ક્વેશ્ચન આગળ નીકળી જાઓ બરાબર છે. નેક્સ્ટ, જો આવક 1200 હોય અને ખર્ચ 900 હોય તો બચતની ટકાવારી બરાબર. હવે અહીંયા શું છે તો કે એની આવક કેટલી છે તો કે 1200 રૂપિયા આવક છે એમાંથી ખર્ચ 900 હોય તો બચત કેટલી થાય 300 રૂપિયા થાય ને કે 1200 - 900 300 રૂપિયા 300 ટકાવારી જોઈએ છે એટલે 100
0 કેન્સલ, 3 ચોક 12 અને 25 ચોક 100 એટલે કે 25 ઇઝ ધી રાઈટ આન્સર. બરાબર, એટલે કેટલું 25% જેટલી બચત કરે છે. નેક્સ્ટ, એક દુકાનદાર 96 રૂપિયામાં 12 પેન ખરીદે છે અને 25% નફો મેળવવા તેને દરેક પેન કેટલા ભાવે વેચવાની છે. હવે તો જો 96 રૂપિયાની પેન કેટલી 12 લીધી, બરાબર, એટલે કે 12 × 96, બરાબર. હા, સિમ્પલ બતાવું કે જો 96 રૂપિયામાં 12 પેન હોય તો એક પેનના કેટલા, તો આપણે ચોકડી ગુણાકાર કરીએ ને, બસ એ જ વસ્તુ મેં ડાયરેક્ટ કરી હતી કે 12 × 96 એટલે કે એક પેનની કિંમત કેટલી થઈ, 8 રૂપિયા થઈ. હવે જો 25% નફો જોઈએ છે, બરાબર, એટલે કે 100% બરાબર 8 રૂપિયા હોય તો 125% બરાબર કેટલા, આવું કરી શકાય ને કે 125 × 8 ના છેદમાં 100, 25 ચોક 100, 25 પંચા 125, 4 દુ 8 ને 5 દુ 10 એટલે કે 10 રૂપિયાના ભાવે એને વેચવી જોઈએ. બરાબર છે. તમને જો ઇઝી ટકાવારી બહુ સારી રીતે ખબર હોય, ફ્રેક્શન્સ વેલ્યુ ને બધું, તો તમારે આટલી બધી ગણતરી ન કરવી પડે. બરાબર, તો તમે શોર્ટ રીતે કરી શકો કે જો 8 રૂપિયાની પેન છે એમાં 25% એડ કરવાના, તો 8 ના 25% કેટલા થાય, તો કે 2, તો 8 + 2 એટલે 10. બરાબર છે. નેક્સ્ટ, એક વિક્રેતાએ 12,000માં રેફ્રિજરેટર ખરીદ્યું, તેને 16% નફામાં વેચ્યું. પાછળથી તેને ખ્યાલ આવ્યો કે તેને 14,000માં વેચી શક્યો હોત. જો તેને 14,000માં વેચ્યું હોત તો નફામાં ટકાવારીનો વધારો કેટલો થયો હોત, તે 2 દશાંશ સુધી. આવા ક્વેશ્ચન આવે સિમ્પલ, સેકન્ડ રાઉન્ડમાં રાખવાના. બરાબર છે. તો આની અંદર આપણને શું કીધું છે કે 12,000 રૂપિયા હતા, તો સૌથી પહેલા 12,000ના 16%, બરાબર, 0 કેન્સલ, 0 કેન્સલ, 120 × 16 કરીએ તો 1272, બરાબર, એટલે કે અરે 0 1272 એટલે 1920, બરાબર, એટલે કેટલા આવશે, તો કે 1920. આ શું થયું હતું કે આ પહેલા જેને નફો મેળવ્યો ને એ, હવે શું કીધું, એને 12,000ની જગ્યાએ 14માં વેચવું હોત તો કેટલા 2,000 રૂપિયા નફો થાત. નવો નફો કેટલો, 2,000. જૂનો નફો કેટલો, તો કે 1920. બરાબર, ફરક કેટલાનો છે, 80નો, એટલે કે 80 રૂપિયાનો ફરક આવે છે. બરાબર છે. નવા નફામાં થયેલો જે ચોક્કસ વધારો હતો એ કેટલો, મતલબ કેટલો હોઈ શકે, તો કે 80 જેટલો. બરાબર, હવે શું આપણે જોવાનું છે, આપણે એની ટકાવારી શોધવાની છે. બરાબર, એટલે કે ટકાવારી માટે શું કરવાનું, તો કે જો 80 રૂપિયા કેટલા એ, તો કે 1920, જે આપણને જૂનો નફો તો એના પર, એને ગુણ્યા 100. બરાબર, હવે આના છેદ ઉડાડી તો 0 કેન્સલ, 8 દુ 16 વધે 3, 8 ચોક 32 એટલે 100ના છેદમાં 24. બરાબર, 50 દુ અને 12, 50ના છેદમાં 12, 12 ચોક 48 વધે 0, 4 પોઈન્ટ તો બધામાં આપ્યા છે. હવે કેટલા વધે છે, 12 ચોક 48, 20 વધે છે. બરાબર, એટલે કે 12 × 12, એક વાળો આન્સર આવશે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર. નેક્સ્ટ, 1,000ની અંકિત કિંમતવાળી પુસ્તક પર 25% ડિસ્કાઉન્ટ અને પછી 147નું વધારાનું ડિસ્કાઉન્ટ ફ્લેટ મળે છે, તો અંતિમ વેચાણ કિંમત શું હશે, એવું પૂછ્યું છે આપણને. બરાબર, તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું કે આ 1,000ની બુક હતી એના પર 25% ડિસ્કાઉન્ટ, બરાબર, એટલે કે 250 રૂપિયા ડિસ્કાઉન્ટ પડ્યું. કેટલા પર, 1,000 પર 250 રૂપિયા પહેલા ડિસ્કાઉન્ટ મળ્યું, એટલે કે 750 રૂપિયા એની કિંમત હશે. પણ એમાં પણ 147નું વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે, એટલે હજી એમાંથી 147 બાદ થશે. 50માંથી 47 જાય તો 3 અને 7માંથી 1 જાય તો 6, એટલે અંતિમ વેચાણ કિંમત કેટલી, તો કે 603 રૂપિયા. બરાબર. નેક્સ્ટ, 12,000ની કિંમતનો મોબાઈલ 15% અને 10%ના સતત 2 ડિસ્કાઉન્ટ પછી વેચાય તો તેની વેચાણ કિંમત કેટલી હોય. હવે આવા ક્વેશ્ચનની અંદર આપણે શું કરવાનું, એક તો જો પહેલા આપણે 12,000ના 15%, ફરી પાછું 10% એવું કરી શકીએ, અને અધરવાઇઝ આવી રીતે ડાયરેક્ટ કે 12,000ના 15%, જો 15% ડિસ્કાઉન્ટ હોય તો કેટલા ચૂકવે, 85% ચૂકવે, એના 100, ફરી પાછું 10% છે તો કેટલા ચૂકવશે, એમાં 90%. બરાબર, 0 કેન્સલ, 0 કેન્સલ, 0 કેન્સલ. બરાબર, એટલે શું આવ્યું, તો કે 12 × 85 × 9. ડન. હવે શું કરવાનું, તો કે આનો ગુણાકાર કરવાનો. બરાબર, સી જો ગુણાકાર તો કરીએ, પણ આમાં પણ હું તમને ડિજિટ સમ વાળું કહું. 2 ને 1 કેટલા થાય, તો કે 3. બરાબર,
બરાબર. પછી 8 ને 5 કેટલા થાય? 13. 3 ને 1 4 થાય. 9 ના 9. હવે 4 તેરી 12 અને 12 9 108. તો 8 ને 1 નું યુનિટ ડિજિટ કરીએ તો 9 થાય. હવે આના યુનિટ ડિજિટ કાઉન્ટ કરીએ, જેમ કે 9 ને 1 10 ને 8 18, 8 ને 1 9, 9 ને 2 11, 1 ને 1 2, પછી 9 3 12 ને 8 20 2, અને અહીંયા 9 ને 5 14, 4 ને 1 5. એટલે આનો આન્સર આ આવશે પેલો. બરાબર. સ્ટીલ આપણે પૂરો કાઉન્ટ કરીએ, એટલે કે 12 9 108, 108 ગુણ્યા 85. બરાબર. 108 ગુણ્યા 85, 88 64 વધી 4, 6 8 1 8, 8 5 40 ની 16 વધી 4, 5 1 5 0, 8 6 ને 5 11 ના 1 વધી 8 ને 1 9, 9180. બરાબર. સી જો મેં આટલું બધું કર્યું એટલી વારમાં મેં યુનિટ ડિજિટ કેટલી સ્પીડમાં આન્સર આપી દીધો હતો. કેમ? કારણ કે મને ખબર હતી કે આમાં યુનિટ ડિજિટ કરીશ તો એ યુઝફુલ થશે. બરાબર છે. નેક્સ્ટ અહીં આપણને સંખ્યા આપી છે એ બી, એ જેમ બી બરાબર 2:3, બી જેમ સી બરાબર 4:5. તો એ જેમ સી જોતો. બરાબર. હવે આમાં શું કરવાનું? એ જેમ બી અને બી જેમ સી જે સંખ્યા આપી છે ને એને બરાબર એક્ઝેક્ટ એની નીચે લખી દેવાની. પછી બી જેમ સી કેવી રીતે આપ્યું છે કે 4:5. પછી આ સંખ્યાને આ સાઈડ લંબાવવાની, આ સંખ્યાને આ સાઈડ લંબાવવાની. બરાબર. એટલે કે 3 અહીંયા છે તો અહીંયા 3 સેમ, અને અહીંયા 4 છે તો અહીંયા 4. પછી આ સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો. 4 દુ 8, 4 તેરી 12 અને 5 તેરી 15. આપણને પૂછ્યું છે શું કે એ જેમ સી, તો એ જેમ સી એટલે 8:15. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ નીચેનામાંથી કઈ જોડી ગુણોત્તરમાં સમાન હશે? બરાબર. એટલે કે જો 2:3 આપ્યું છે તો હું આને 2 સાથે ગુણું તો 2 દુ 4 અને 3 દુ 6. એ રીતે 5:10 આપ્યું હોય તો આને 2 સાથે ગુણું તો 5 દુ 10 અને 10 દુ 20. ફરી પાછા જો આને ભાગું 2 વડે તો આન્સર 2 5 10 અને આને 10 દુ 20. બરાબર. આવો આન્સર આવે. બરાબર. તો આને શું કહે? તો કે ગુણોત્તર સમાન હોય એવું. જોઈએ આપણે ઓપ્શનમાં કે 2 દુ 4 અને 3 દુ 6. બરાબર છે. પહેલો જ ઓપ્શન સાચો છે. હવે જોઈએ બીજો ઓપ્શન, જેમ કે 3 દુ 6 છે પણ 5 દુ 10 નથી. 5 દુ 10 છે, 2 દુ 4 નથી. 7 દુ 14 છે પણ 4 દુ 8 નથી. બરાબર છે. નેક્સ્ટ 5628 ની રકમ એ, બી અને સી માં એવી રીતે વેચવાની છે કે એ ને બી અને બી ને સી સંયુક્ત રીતે મળેલી રકમ હોય, એનો 1/3 ભાગ મળે. બી ને એ અને સી ને સંયુક્ત રીતે મળેલી રકમનો 5મો ભાગ મળે અને એનો હિસ્સો બી ના હિસ્સા કરતા કેટલો વધારે. બરાબર. સી જો જયારે આવી બહુ બધી ગણતરી ક્વેશ્ચન આવે ને તો આને તમે સેકન્ડ પાર્ટમાં લઈ શકો છો. બરાબર. એટલે કે સેકન્ડ રાઉન્ડ જયારે એટેમ્પ્ટ કરો ત્યારે. બરાબર. હવે આની અંદર આપણે શું કરવાનું છે કે આપણને એવું કીધું છે કે એ છે ને એનો ભાગ કેટલો છે તો કે બી પ્લસ સી. બરાબર. એના 1/3 જેટલો. બરાબર. પછી બી છે એ પ્લસ સી ના 5th ભાગ જેટલો ભાગ છે. બરાબર. એટલે હું એવું લખી શકું કે એ જેમ બી પ્લસ સી બરાબર 1/3 અને બી જેમ એ પ્લસ સી બરાબર 1/5. એટલે ટોટલ આ કેટલા? તો કે આ 4 ભાગ છે અને આ 6 ભાગ છે. બરાબર. હવે આપણે બંને જગ્યાએ ત્રણેય વ્યક્તિઓ છે એ બી સી નો સરવાળો સરખો કરવો હોય તો આપણે 4 અને 6 નો લસા લેવો પડે તો કેટલો થાય? 12 થાય. બરાબર. પેલી વસ્તુ. હવે શું કરવાનું તો કે જે પેલો ગુણોત્તર છે બરાબર એને આપણે 3 વડે ગુણશી. એટલે કે આ ગુણોત્તર છે એને 3, આ ગુણોત્તર છે એને 3 વડે ગુણવાનો. એટલે કે 3 એકા 3 ને 3 તેરી 9, અને આ ગુણોત્તર છે એને 2 વડે ગુણવાનું. એટલે કે 2 એકા 2 અને 5 દુ 10. તો આપણને એ બરાબર 3 અને બી બરાબર 2 એવું મળ્યું. બરાબર છે. હવે આપણને એથી ખબર પડી ગઈ કે એ બરાબર 3 અને બી બરાબર 2. તો ડિફરન્સ કેટલાનો? 1 ભાગનો છે. ટોટલ કેટલા ભાગ હતા? 12 ભાગ હતા. તો 1 ભાગનો ડિફરન્સ આપણે શોધવાનો તો મેઇન એ જ છે ને કે એનો હિસ્સો બી ના હિસ્સા કરતા કેટલો વધારે, તો કે 1 વધારે છે. એને ગુણ્યા કેટલા કરવાના?
તો કે આપણને જે રકમ આપી છે એટલે કે 5,628. બરાબર. હવે આના છેદ ઉડાડીએ તો જો આપણને અહીંયા છે ને પોઈન્ટમાં આન્સર નથી આપ્યો, એનો મતલબ આનો છેદ ઉઠતો જ હશે. એટલે કે 12 ચોક 48, 8 વધે એટલે 12 છક 72 અને 12 નવા 108, એટલે આન્સર આવશે 469. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. હા, બાકી તમે A+B+C એવું બધું કરી શકો છો, પણ આ વધારે શોર્ટકટ પડશે. ડન. નેક્સ્ટ પૂછે કે A, B અને C મળીને કોઈ કામ 14 દિવસમાં કરે છે, A એકલો 28 દિવસમાં કરે છે, C 42 દિવસમાં, તો B કેટલા દિવસમાં કરશે? તો સૌથી પહેલા A, B અને C એ કેટલા દિવસમાં કરે છે? તો કે A 28 દિવસની અંદર કરે છે. C નું ફાઇન્ડ આઉટ કરવા, B નું ફાઇન્ડ આઉટ કરવાનું છે. C નું 42 આપ્યું છે અને નીચે આપણને ત્રણેયનું એક સાથે કેટલું કામ કરે છે એ આપ્યું છે, એટલે કે 14. બરાબર. હવે આ શું છે કે આ ટોટલ કામ છે, આપણે એક દિવસનું કામ ગોતવાનું છે, તો આ બધાનો આપણે લસા લઈએ તો કેટલો આવે? 84 આવે. બરાબર. એટલે કે 14 છક 84 થાય, 42 દુ 84 થાય અને 28 તેરી 84 થાય. બરાબર. હવે જો આ 3 + 2 તો અહીંયા ઘટે છે કેટલા? 1. બરાબર. કારણ કે આ ટોટલ 6 થવો જોઈએ એનો ટોટલ, તો અહીંયા કેટલા કરવાના? 84. એટલે બી કેટલા સમયમાં કાર્ય પૂર્ણ કરે? તો કે 84 દિવસમાં. ડન. શું કીધું છે કે એક વ્યક્તિ શહેર X અને શહેર Y સુધી 55 કિલોમીટરની ઝડપે મુસાફરી કરે છે, પછી X થી Y સુધીની મુસાફરીમાં પરત ફરે ત્યારે ટ્રાફિકના લીધે 28.5 કિલોમીટરની ઝડપ થઈ જાય છે. તો સરેરાશ ઝડપનું સૂત્ર તમને ખબર છે, 2xy/x + y, એટલે કે 2 × 55 × 28.5 ના છેદમાં 55 + 28, એટલે પોઈન્ટના પોઈન્ટ એમનેમ 8 ને 5 13 વધી 1 5 ને 2 6 ને 1 7 ને 1 8. બરાબર. હવે અહીંયા મેં શું કર્યું નહીં તમને ન સમજાણું હોય તો કહી દઉં. અહીંયા મેં બીજું કંઈ જ નથી કર્યું, મેં આ બંને સંખ્યા જે x + y છે એનો સરવાળો કર્યો. હવે આપણે આને ભાગાકાર કરીએ કે 11 × 5 = 55, ફરી પાછું આને 5 થી કરીએ તો 5 × 5 3 વધે, 5 × 6 30, 5 × 7 35. બરાબર છે. પછી તો 2 × 11 × 285 ના છેદમાં 167. બરાબર છે. બરાબર. તો 11 દુ કેટલા કરવાના? અહીંયા આપણે 11 દુ 22 × 285 ના છેદમાં 167. બરાબર. હવે આનો આપણે પ્રોપર ગુણાકાર કરવો પડશે. કેમ? કારણ કે આની અંદર યુનિટ ડિજિટ અત્યારે આપણે 167 છેદમાં આપ્યા છે, એટલે આપણે એનું યુનિટ ડિજિટ ન કરી શકીએ અત્યારે. 22 × 285 ના છેદમાં 167. બરાબર. અહીંયા સ્પેસ નથી, બાકી તમે જ્યારે આના છેદ ઉડાડો ને ત્યારે એનો આન્સર 22 × 285 ના છેદમાં 167, એટલે આગળ બધામાં સેમ આન્સર છે, એટલે એન્ડમાં આપણને 37.54 એવો આખો આન્સર મળશે જ્યારે તમે પ્રોપર ભાગાકાર આનો કરશો ત્યારે. બરાબર. આ એક દાખલો એવો હતો કે જે બહુ વધારે પડતી કેલ્ક્યુલેટિવ હતું. તો આવા જે ક્વેશ્ચન્સ હોય ને કે જેની અંદર સાવ માઇનર ચેન્જ હતું, તો આ તમે સ્કીપ કરીને એન્ડમાં રાખી શકો છો. બરાબર. નેક્સ્ટ. 2 કાર એક સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે અને વિરુદ્ધ દિશામાં જાય છે. એક કારની સ્પીડ 61 કિલોમીટર છે, બીજાની 95 કિલોમીટર છે. બરાબર. તો 4 કલાક પછી તેઓ એકબીજાને કેટલા અંતરે હશે એવું આપણને પૂછ્યું છે. બરાબર છે. જો આની અંદર કેવું છે કે પહેલા તમે પેલી કાર છે એને 4 કલાકમાં કેટલું અંતર કાપ્યું, બીજી કારે કેટલું અંતર કાપ્યું, ત્યાર પછી બહુ લાંબી પ્રોસેસ કરો. એના કરતાં જ્યારે આવું આપ્યું હોય કે વિરુદ્ધ દિશામાં છે અને એકબીજાથી કેટલું અંતર કાપ્યું છે. બરાબર. તો સિમ્પલ વસ્તુ કરવાની કે 61 + 55 એટલે કેટલું થાય? 5 ને 1 6, 9 6 15, 156. 156 કિલોમીટર. કારણ કે બે કાર 4 કલાક તો ચાલશે ને, એને ગુણ્યા 4. 6 ચોક 24 ના 4 વધી 2, 5 ચોક 20 ને 22 2 વધી ચડી 2, 4 × 4 ને 2 6, 624 કિલોમીટર. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ. એક હોડી 12 કલાકમાં 42 કિલોમીટરના પ્રવાહથી દિશામાં જાય છે અને 16 કલાકમાં 48 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચલાવે છે. તો સ્થિર પાણીમાં, જો આની પહેલા મેં એકવાર કીધું હતું, તમારે છે ને આવી રીતે સેટ કરવાનું. તેમાં શું આવશે કે અહીંયા શું આવે તો કે સ્થિર પ્રવાહમાં હોડીની ઝડપ, અહીંયા પ્રવાહની દિશામાં
અને અહીંયા વિરુદ્ધ દિશામાં. જ્યારે આ હોય એ શું હોય તો કે પ્રવાહની ઝડપ. બરાબર. એટલે જ્યારે હોડીના ક્વેશ્ચન આવે ને ત્યારે પહેલેથી તમારે આવી ટેવ પાડી લેવાની, અને પછી તો તમે ખાલી આ 3 વસ્તુ આવી રીતે કરશો ને, 4 વસ્તુ, તો તમને ઇઝીલી ખબર પડી જશે કે જોઈએ છે શું અને આપ્યું છે શું. 2 વસ્તુ આપેલી હોય તો બાકીની 2 મળી જાય. હવે આ પેલું શું છે, પ્રવાહની દિશામાં 42 કિલોમીટરનું અંતર કાપે છે 12 કલાકમાં. પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો કે 48 કિલોમીટરનું અંતર કાપે છે 16 કલાકમાં. બરાબર. મેં આવી રીતે ઉપર અંતરને ઉપર શું કામ લખ્યું છે અંતરને, કારણ કે આપણે ઝડપ જોઈ છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થાય. બરાબર. એટલે આ 16 તેરી 48, પછી તો કે 12 તેરી 36, બરાબર, વૈધા 7, સોરી 6 વધે અને 12 પંચા 60. બરાબર. એટલે આની અહીંયા 3 કિલોમીટરની ઝડપ મળી આપણને અને અહીંયા 3.5ની મળી. બરાબર. હવે તમને ખ્યાલ હોય કે આ બે છે ને 3.5 - 3 કરતા જે મળે એને ભાગ્યા 2 કરો ને એટલે તમને સ્થિર પાણીની ઝડપ મળે. તો 3.5 માંથી 3 માઇનસ કરીએ તો 0.5 થાય. બરાબર. 0.5 ના અડધા કરીએ તો 0.25. તો આ કેટલો હશે? 0.25. હવે આ આપણે જોતું હોય સ્થિર પાણીમાં પાણીની હોડીની ઝડપ જોતી હોય તો આની અંદર આને પ્લસ કરવાના, એટલે કે 3.25. તો હોડીની ઝડપ સ્થિર પાણીમાં કેટલી થાય? 3.25. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. અને પ્રવાહની ઝડપ કેટલી થાય? ખાલી 0.25. બરાબર છે. નેક્સ્ટ, 120 મીટર અને 180 મીટર લંબાઈની 2 ટ્રેન 40 કિલોમીટર અને 50 કિલોમીટરની ઝડપે વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. એકબીજાને પાર કરવાનો સમય. ઇઝી ક્વેશ્ચન. આપણે સૂત્ર જેમ કરીએ છીએ એમ કે 5/18 લખવાનું. પછી ઝડપ જો જ્યારે વિરુદ્ધ દિશા આપી ત્યારે ઝડપનો શું કરવાનો? સરવાળો. એટલે કે 50 અને 40 કેટલા થાય? 90. સમય આપણે ગોતવાનો છે. બરાબર. બંને ટ્રેનનો સરવાળો એટલે 120 વત્તા 180 એટલે 8 ને 2 10, 0 વધી 1 એટલે 300. બરાબર. 18 પંચા 90. સમય બરાબર 30/5 × 5. તમે ડાયરેક્ટ કામ કરો. 5 × 30 ને 12 પંચા 60 એટલે કે 12 સેકન્ડ. બરાબર છે. નેક્સ્ટ, આની પહેલા જ્યારે આવો ક્વેશ્ચન હતો ત્યારે આપણે આની અંદર શોર્ટકટ યુઝ કર્યો તો એ જ રીતે આની અંદર પણ શોર્ટકટ ફોર્મ્યુલા શું છે આનો? તો કે જ્યારે પણ x² + 1/x² આપ્યું હોય ત્યારે k² + 2 કરવાનું. બરાબર. તો અહીંયા k² માટે k બરાબર શું થાય? 15 થાય. તો 15 નો વર્ગ કેટલો થાય? 225 વત્તા 2 એટલે કેટલા થાય? 227. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. બાકી તમે પ્રોપર આખી મેથડ કરો તો બહુ ટાઈમ લાગે. જ્યારે તમે આ મેથડ યુઝ કરો તો ઇઝીલી તમે કરી શકો છો. બરાબર છે. ડન. નેક્સ્ટ, બરાબર. હવે આની અંદર આપણે શું કરવાનું છે કે x, y, z માટેના સમીકરણોને ઉકેલવાના, ત્યારબાદ 3x - 5y + z નો સરવાળો શોધવાનો છે. બરાબર. તો આની અંદર સિમ્પલ વસ્તુ છે. એક તો જો બહુ મોટી રીત થાય, જો તમે પ્રોપર આખું કાઉન્ટ કરવા બેસો એક અને આપણી પાસે એક્ઝામ એટલો ટાઈમ ન એટલે બને એટલું જે શોર્ટમાં થતું હોય આવા જે સમીકરણ એટલે કે બીજગણિતના ક્વેશ્ચનની અંદર એ વસ્તુ કરવાની. બરાબર. સૌથી પહેલા તો બધાનો ટોટલ સરવાળો કરી લેવાનો. આ કેટલું થાય? તો 4x, પછી 2, 3 and 4y + 2, 3 and 4, 4z બરાબર 8 ને 7 15, 15 ને 9 24. બરાબર. હવે આનું હું 4 ને અલગ કરું તો x + y + z બરાબર 424. બરાબર. એટલે કેટલા આવશે? 6 આવશે. હવે આપણે જોઈએ છે શું? 3x - 5y + z. બરાબર. હવે આ જે સમીકરણ છે ને આ સમીકરણમાંથી બાદ કરવાનું, એટલે કે 3x + y + z એને બાદ કરીએ એટલે આપણને મળશે શું? 3x માંથી x જાય તો 2x - 6y. બરાબર. કારણ કે માઇનસ પ્લસ માઇનસ થાય. હવે મળે શું? તો કે 2 x - 3y. બરાબર. હવે સમીકરણ 1 આપણને શું આપ્યું છે? એમાં એમાંથી આપણે સમીકરણ 2 ને બાદ કરી દેવાનું. બરાબર. એટલે કે આ સમીકરણમાંથી આ પેલું, આ બીજું અને ત્રીજું. પહેલામાંથી બીજું બાદ કરીએ. બરાબર. તો 2x માંથી x જાય તો x, 2y માંથી y જાય તો -y અને z માંથી z જાય તો 0. એટલે બરાબર કેટલા આવશે? 1 આવશે. એવી જ રીતે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 3 બાદ કરતા x કેન્સલ થઈ જાય એટલે શું વધે? તો કે y - z બરાબર -1. બરાબર. હવે આપણને એટલી ખબર પડે છે કે x, y, z ક્રમિક સંખ્યાઓ છે અને એનો સરવાળો કેટલો થાય છે? 6. આપણે પહેલા જ કર્યું. બરાબર. તો આપણે x, y
અને ઝેડની કિંમત મૂકીએ તો 3x ની જગ્યાએ 1 - 5y ની જગ્યાએ 2 પ્લસ ઝેડની જગ્યાએ 3, બરાબર. એટલે 3 × 3 -5 × 10 પ્લસ 3, બરાબર. અહીંયા કેટલા હતા? -4. કેવી રીતે? સર આપણે આ સાદુરૂપ અહીંયા આપીએ ને, એક સેકન્ડ, એટલે કે આ +3 +3 6 એટલે -4, બરાબર. હવે આપણને પૂછ્યું છે શું? એનો સરવાળો. તો આપણે જે આ વસ્તુ કરી ને એના પરથી આપણને આન્સર શું મળે છે? -4. આન્સર માઇનસમાં પણ આવી શકે છે, બરાબર. થોડું ટિપિકલી લેન્ધી અને બીજગણિતનો ક્વેશ્ચન હતો એટલે થોડી વાર લાગશે, પણ તમે પ્રોપર આવી રીતે એક વખત કરી લેશો ને પછી એક્ઝામમાં તમે ઇઝીલી સ્પીડમાં કરી શકો આવી રીતે, બરાબર. ફરીથી એકવાર કરાવી દઉં કે જો સૌથી પહેલા 1 2 3 આ સૂત્ર આપ્યા છે, એ બધાનો સરવાળો કર્યો એટલે આપણને એક આવું સૂત્ર મળ્યું. હવે આપણે આ સૂત્રને ઉપરના સૂત્રમાંથી બાદ કર્યું એટલે આપણને આ મળ્યું. પછી આપણે પહેલામાંથી બીજું અને બીજામાંથી ત્રીજું એને માઇનસ કર્યું. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કર્યા. સમીકરણ 2 માંથી સમીકરણ 3 ને બાદ કર્યા, બરાબર. એટલે આપણને તો આઈડિયા આવે કે હવે x + y એટલે કે આ 1 2 અને 3 હશે, બરાબર 6 થાય છે. પછી બધી સંખ્યા આપણે મૂકી દીધી કિંમત આમાં, બરાબર, એટલે -4. હવે એવું કીધું છે કે એક ટોપલીમાં સફરજન ને નારંગી, સફરજન પ્લસ નારંગી ના 57 ફળ છે. પણ એવું કીધું છે કે નારંગી કરતા સફરજન 11 વધારે છે, બરાબર. તો આપણે 57 માંથી પેલા 11 માઇનસ કરીએ તો કેટલા? તે 5 માંથી 1 જાય તો 4, 46, બરાબર. હવે 46 આ શું આવ્યું? તો કે સફરજન અને નારંગી બંનેની ઇક્વલ સંખ્યા. હવે હું 46 ને 2 વડે ભાગું તો 2 તેરી 2 દુ 4 અને 2 તેરી 6 એટલે કે 23 બંને હશે, બરાબર. હવે નારંગી કરતા 11 સફરજન વધારે છે તો આ 11 સફરજન વધારે થઈ ગયા એટલે 3 ને 1 4, 2 ને 1 3, બરાબર. એટલે સફરજન 34 હશે અને નારંગી 23 હશે, બરાબર. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, બે બહેનોની હાલની ઉંમરનો તફાવત 3 વર્ષ છે. 2 વર્ષ પછી મોટી બહેન 2 વર્ષ પહેલાની નાની બહેનની ઉંમર કરતા બમણી હશે, તો મોટી બહેનની ઉંમર શોધો. સી આવા ક્વેશ્ચન છે ને એની અંદર તમે ડાયરેક્ટ આન્સર પરથી કરો તો વધારે ઇઝીલી થાય. ફોર એક્ઝામ્પલ, ધારો કે આ મોટી બહેનની અને આ નાની બહેનની, બરાબર. ધારો કે મોટી બહેનની ઉંમર 12 વર્ષ છે, નાની બહેનની ઉંમર કેટલી હશે? 9 વર્ષ હશે, કારણ કે તફાવત કેટલો આપ્યો આપણને? 3 વર્ષ. હવે આજથી 2 વર્ષ પછી એટલે મોટી બહેન 14 વર્ષની થાય, નાની બહેન કેટલા વર્ષની થાય? તો કે આપણને કીધું છે કે 2 વર્ષ પછી એટલે 11 વર્ષ થાય. તફાવત દર વખતે સેમ રહેવાનો, પણ અહીંયા એવું કીધું કે આજથી 2 વર્ષ પછી મોટી બહેનની જે 2 વર્ષ પહેલાની ઉંમર હતી એ નાની બહેનની ઉંમર કરતા બમણી હતી, બરાબર. એટલે જે નાની બહેનની ઉંમર કેટલી હતી? 9 વર્ષ હતી, બરાબર. તો આ એની ડબલ થવી જોઈએ એટલે કે 18 વર્ષ થવી જોઈએ. થાય છે? ના. તો આ ઓપ્શન નહીં આવે. ઓપ્શન એ ઇઝ કેન્સલ. હવે ઓપ્શન બી જોઈએ કે ધારો કે મોટી બહેનની ઉંમર 9 વર્ષ છે, નાની બહેનની ઉંમર કેટલા વર્ષ હશે? 9 માંથી 3 જોઈએ તો 6 વર્ષ. 2 વર્ષ પછી તો 11, શું 6 દુ 12 થાય છે? ના. તો ઓપ્શન બી પણ નહીં આવે, બરાબર. હવે ઓપ્શન સી જોઈએ કે મોટી બહેનની ઉંમર 8 વર્ષ, નાની બહેનની ઉંમર 5 વર્ષ, બરાબર. તફાવત 3 એમ જ રહેશે. હવે 2 વર્ષ પછી મોટી બહેનની ઉંમર કેટલી થાય? 10 વર્ષ થાય, અને 2 વર્ષ પહેલા જે નાની બહેનની ઉંમર હતી એની આ ડબલ થાય છે. તો કે હા, 5 દુ 10 એટલે કે મોટી બહેનની હાલની ઉંમર કેટલી હશે? 8 વર્ષ, બરાબર છે. નેક્સ્ટ, સમાંતર શ્રેણીના પહેલા પદ 6 પદોનો સરવાળો 42 છે, બીજું પદ 4 છે, તો છઠ્ઠા પદનું મૂલ્ય શોધો, બરાબર. ઓકે, આની અંદર આપણે શું કરશી કે A1 + A6, બરાબર. આ શું છે? તો કે આ પ્રથમ અને આ છેલ્લું પદ L વાળું જે આપણે કરતા હોઈએ છીએ ને, એટલે કે n/2 A + L કરી એની જગ્યાએ આપણે શું મૂકશી? A1 + A6, બરાબર. હવે આપણને કેટલું આપ્યું છે મૂલ્ય? તો કે 42 આપ્યું છે. કેનું? તો કે 6 પદોનું. તો 42 બરાબર અહીંયા એની જગ્યાએ હું 6/2 A1 + A6 કરી શકું તો આ 2 તેરી 6 થાય. હવે શું થશે? તો કે A1 + A6, 3 આ બાજુ આવે, બરાબર. એટલે કે 14 તેરી 42, બરાબર. જો A1 અને A6 એટલે પ્રથમ પદ ને છેલ્લું પદ એનો તો કહેવાય ને સરવાળો કેટલો થાય છે? તો કે 14 થાય છે. ફોર એક્ઝામ્પલ, માનો કે આ A1 છે, આ A2, આ 3, આ A4, આ A5 અને આ A6, બરાબર. આપણે આ પદનું મૂલ્ય જોઈએ છે. હવે આપણને ઓલરેડી કીધું છે કે બીજું પદ છે ને એ 4 છે, બરાબર. અહીંયા આપણને 14 આપ્યું છે, બરાબર. તો હું એવું કરી શકું કે અહીંયા 2 મૂકું, બરાબર.
તો આની અંદર કેટલા પ્લસ થાય છે? 2 પ્લસ થાય છે. ફરી 2 પ્લસ કરું તો 6 ને 8 ને 2 10 અને 2 12. બરાબર? સી કેમ? કારણ કે જો મને સિમ્પલ વસ્તુ ખબર હતી કે A1 અને A6 છે. ફરી કોલ કરું અહીંયા. જો A1 પ્લસ A6 એની જગ્યાએ હું આવું લખી શકું, A2 A4 બરાબર A5 બરાબર 40. હવે મારી પાસે A2 તો છે. કેટલું છે? તો કે A2 મને આપી દીધું છે 4 છે. બરાબર? A2 4 છે તો આ A5 બરાબર 14. એટલે A5 બરાબર કેટલા થશે? 10 થશે. બરાબર? તો બસ એ જ વસ્તુ મેં પહેલા અહીંયા કહી દીધી. ફરીથી લખી આપું કે A1 A2 A3 A4 A5 A6 કે જો પ્રથમ અને છેલ્લું પદ છે એનો સરવાળો કેટલો થાય છે? તો કે 14 થાય છે. બરાબર? અહીંયા 2 કરીએ તો અહીંયા કેટલા હોય? 12. કારણ કે મને બીજું પદ 4 આપ્યું હતું. આ બધામાં પ્લસ 2 થાય છે. 6 8 અને 10. આપણને પૂછ્યું છે છઠ્ઠું પદ તો કે 12. બરાબર છે? ફરી એકવાર તમે જોઈ લેજો. મેં 2 વખત પ્રોપર એક્સપ્લેન કર્યું છે કે એક તો લોજિકથી તમે ડાયરેક્ટ કરી શકો અને બીજું ગણતરી સાથે. બરાબર છે? નેક્સ્ટ આપણને અહીંયા સમાંતર શ્રેણીમાં ચોથું પદ 14, સાતમું પદ 23 આપ્યું છે અને આપણે પહેલું પદ શોધવાનું છે. બરાબર? તો સૌથી પહેલા તો આપણે સામાન્ય તફાવત ડી શોધવો પડે. એટલે કે ડી બરાબર 23 - 14 ના છેદમાં 7 - 4. એટલે કેટલા આવશે? 23 માંથી 14 જાય તો 9, 7 માંથી 4 જાય તો 3. એટલે કે 3 તેરી 9. ડી બરાબર આપણે 3 મેળવ્યું. બરાબર? ચોથું પદ કેટલામું છે? 14 છે. બરાબર? પ્રથમ પદ પર પહોંચવા માટે 4 પદમાંથી 3 વખત તફાવત બાદ કરવો પડે. એટલે કે એ બરાબર 14 - 3. બરાબર? એટલે કે 3 તેરી 9. 14 માંથી 9 જાય તો 5. એટલે એ બરાબર કેટલા આવશે? 5. બરાબર? હવે એના સિવાયનું બીજું એક તમે આવી રીતે કરી શકો કે આ ચોથું પદ છે, અહીંયા 14. આ સાતમું પદ છે, અહીંયા 23. આપણે જોયું છે પહેલું પદ. હવે આ બેનો તફાવત કેટલો છે? 3 નો. આ બેનો તફાવત કેટલો છે? 9 નો. 3 તેરી 9. બરાબર? હવે હું આ બેનો તફાવત કેટલો છે? 3. બરાબર? જો આ જે 3 છે અહીંયા ગુણાકાર કરું 3 તેરી 9 તો અહીંયા થાય. તો એવી જ રીતે હું અહીંયા ગુણાકાર કરું 3 તેરી 9 તો અહીંયા થાય. તો હવે આ 14 માંથી 9 માઇનસ કરું તો કેટલા આવે? 5. ડન? ઓકે. તો અહીંયા પેપર સોલ્યુશન કમ્પ્લીટ થઈ છે સ્ટુડન્ટ્સ. એન્ડ આઈ હોપ કે તમે આ સોલ્યુશન પ્રોપર જોશો. એક તો એપીજીપીના ક્વેશ્ચન, સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણીવાળા જે ક્વેશ્ચન્સ છે. બરાબર? શ્રેઢી શ્રેણીના એપીજીપીના ક્વેશ્ચન છે. પછી બીજગણિત છે. બરાબર? આ બધા ક્વેશ્ચન એવા છે કે જે ક્વેશ્ચન એક્ઝામમાં તમને કન્ફ્યુઝન કરવા માટે જ આવે છે. તો જે ક્વેશ્ચન્સ તમને એવું લાગે કે આમાં કન્ફ્યુઝન વધારે છે, એ કન્ફ્યુઝ ન થયા એના માટેથી શું કરવાનું કે એ સેકન્ડ રાઉન્ડમાં રાખવાનું. બરાબર? અને જનરલ એવું હોય છે કે જે બીજગણિતના ક્વેશ્ચન હોય છે ને એની અંદર તમે નાની મોટી ટ્રિક્સ યાદ હશે તો ઇઝીલી સોલ્વ થઈ જશે. સો હોપફુલી તમને આ વિડીયો લેક્ચર્સ ગમ્યો હશે. તમે તમારા જે કંઈ પ્રતિભાવ છે તમે અમારી ટેલિગ્રામ ચેનલ પર શેર કરી શકો છો. બરાબર છે મિત્રો? તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.